ભારતનો સર્વોચ્ચ સન્માન હોય તો એને ભારત રત્ન છે, બરાબર. ભારત રત્ન પુરસ્કાર દોસ્તો, ભારત રત્ન પુરસ્કાર છે ભારતનું સર્વોચ્ચ સન્માન કહેવાય, સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ કહેવાય. એના પછી બીજા ક્રમ ઉપર પદ્મ વિભૂષણ આવશે, પછી પદ્મભૂષણ આવશે અને ચોથા ક્રમાંક ઉપર આવશે પદ્મશ્રી. વિશિષ્ટ સેવા બદલ કોઈ પણ ક્ષેત્રની અંદર તમે કાર્ય કરેલું હોય, ઉત્કૃષ્ટ સેવા આપેલી હોય તો એની અંદર તમને આ પુરસ્કારો છે મળવા પાત્ર છે. તો 4 કેટેગરી આવે, ભારત રત્ન ઉપર આવે, પછી પદ્મ વિભૂષણ આવે, પછી પદ્મભૂષણ આવે અને એના પછી આવશે ચોથા ક્રમાંક ઉપર પદ્મશ્રી, બરાબર. ભારત રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત દોસ્તો 1954ના વર્ષમાં થઈ છે. ક્યારે થઈ છે? 1954ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત થઈ છે. ચાલો, પેલા કયા 3 વ્યક્તિને મળેલ છે, બરાબર યાદ રાખજો. 1954માં ભારત રત્ન પુરસ્કાર છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણન આ વ્યક્તિને પ્રાપ્ત થયેલો હતો. બીજા વ્યક્તિ સીવી રામન, ભૌતિકશાસ્ત્રી હતા, સીવી રામન એમને પ્રાપ્ત થયેલો હતો. અને ત્રીજા વ્યક્તિ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી, રાજગોપાલાચારી, સી રાજગોપાલાચારી તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચાલો, એક ક્વેશ્ચન તમારા માટે, માત્ર સમજૂતી માટે હે. સી રાજગોપાલાચારી અને ગાંધીજી આ બંને વચ્ચેનો રિલેશન શું? ચાલો, બંને જે છે ભાઈઓ થતા, બંને છે એ ફ્રેન્ડ હતા, બંને જે છે વિરોધીઓ હતા, બંને જે છે વેવાઈ હતા. ચાલો, શું બંને વચ્ચેનો રિલેશન શું?